બીઝેડ ગ્રુપની તપાસમાં મોટો ખુલાસો થયો છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં મોટા નાણાકીય વ્યવહારો સામે આવ્યા, જેમાં બીઝેડ ગ્રુપમાં 1 કરોડથી વધુની રકમનું રોકાણ થયું હોવાનો ખુલાસો થયો, જેથી સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલા, અન્ય સંચાલકો અને એજન્ટના ખાતાની તપાસ શરૂ કરી છે। સાથે સીઆઈડી ક્રાઇમ બેંકમાં થયેલા વ્યવહારોમાં અન્ય એકાઉન્ટ ધારકોની પણ તપાસ કરશે। વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, મોટા નાણાકીય વ્યવહારો પણ સામે આવ્યા છે, શું અપડેટ છે ત્યારે? વાત કરવામાં આવે તો જે બીઝેડ ગ્રુપની સામે તપાસ થઈ રહી છે તેમાં તપાસનો વિભાગ શરૂ થયો છે। વિવિધ ટીમોની રચના સીઆઈડી ક્રાઇમે કરી છે। નાણાકીય વ્યવહારો ઉપર સૌથી મોટા અને મહત્વના જે બાબત સામે આવી છે તે પ્રમાણે જે 175 કરોડની રકમ હતી તેમાં જેની તેની સાથે નાણાકીય વ્યવહારો થયા છે તેની પર તપાસ કરવામાં આવી રહી છે। સાથે આ બીઝેડ ગ્રુપની અંદર તેવા પણ મુદ્દાઓ સામે આવ્યા છે કે કોઈ પણ એક વ્યક્તિ દ્વારા 1 કરોડ કે તેથી વધુની રકમ જે છે તે રોકાણ કર્યું હોય તેવા પણ અનેક કિસ્સાઓ જે છે તે સામે આવ્યા છે। તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। જે તપાસ છે તે ગુજરાત બહાર પણ કરવામાં આવી રહી છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના વિસ્તારો જે છે ત્યાં પણ તપાસ થઈ છે અને વિદેશમાં જે રોકાણો છે તેના સંદર્ભમાં પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ। તો બીઝેડ ગ્રુપની તપાસમાં મોટા નાણાકીય વ્યવહારો પણ સામે આવ્યા છે। સીઆઈડી ક્રાઇમની તપાસ દરમિયાન નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે। ગ્રુપમાં 1 કરોડથી વધુ રકમનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે સીઆઈડી ક્રાઇમે અત્યારે આરોપીઓના ખાતાની પણ તપાસ શરૂ કરી છે।